ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર સ્ટોક્સમાં આજે પરિણામ બાદ તમને 20%ની નીચલી સર્કિટ લાગી છે. કેવા છે કંપનીના પરિણામ અને શેર ઘટવાના અન્ય શું કારણો છે, જાણીએ સહયોગી તૃપ્તિ પાસેથી. જે તૃપ્તિ જણાવો, ખાસ કરીને કેવા છે પરિણામો અને શું છે અન્ય વિગતો? ખાસ કરીને અગર જો આના પરિણામની અગર જો વાત કરું છું તો ખાસ કરીને ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સના પરિણામ તો આપણને નેગેટિવ જોવા જ મળ્યા છે અને કાઉન્ટરે આજે 52 સપ્તાહના લો બનાવ્યા છે. નીચેની 20%ની સર્કિટ અહીંયા આપણને લાગતી જોવા મળી રહી છે. પહેલાં આપણે ખાસ કરીને પરિણામના ફ્રન્ટ પર નજર કરશું તો નફો જે છે અહીંયા લગભગ આપણને 24% ઘટતો જોવા મળી રહ્યો છે, પરંતુ રેવન્યુના ફ્રન્ટ પર આપણને નેગેટિવ ફ્લેટ નંબર્સ આપણે જોઈ રહ્યા છે 460 કરોડ ઉપર, પરંતુ એપિટાના ફ્રન્ટ પર લગભગ આપણને 27%નો એક શાર્પ ડિક્લાઇન તરફનો આપણને કારોબાર અહીંયા આપણને નંબર્સ જે છે આવતા જોવા મળી રહ્યા છે અને 51 કરોડ પર આપણને એપિટાસ જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું તો 11.15% પર આપણને નેગેટિવ તરફ આપણે માર્જિન્સ પણ અહીંયા ઘટતા જોઈ રહ્યા છે. પરંતુ મુખ્ય બે કારણો છે જેને કારણે કરીને આજે આ કાઉન્ટરમાં સૌથી વધારે દબાણ આવ્યું છે. જેમાં પહેલું કારણ એ છે કે વૈશ્વિક બેંક દ્વારા અહીંયા ફંડિંગ પ્રોજેક્ટ પર હવે અહીંયા પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે અને કંપની પર $486 મિલિયન નાઇજીરિયા પાવર ગ્રીડ પ્રોજેક્ટ સંબંધિત ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો આરોપ જે છે અહીંયા લગાડવામાં આવ્યો છે. આ કારણસર અહીંયા ફંડિંગ જે છે તેના પર પ્રતિબંધ લાગી ગયો છે અને બીજી તરફ બીજું એક કારણ એ પણ છે કે રિટેલ રોકાણકારોએ પોતાનું હોલ્ડિંગ જે છે તેમને ઘટાડ્યું છે. જે જૂન 2025માં 15.85% હતું, ત્યાં સપ્ટેમ્બર 2025માં આપણને 15.36% પર આપણને અહીંયા હવે રોકાણ જે છે હોલ્ડિંગ કંપનીનું જોવા મળી રહ્યું છે. એટલે બે મુખ્ય ડેફિનેટલી રિઝલ્ટ તો ખરાબ આવ્યા છે, સાથે પ્રતિબંધ જે લાગ્યો છે ફંડિંગને લઈને અને રોકાણકારો જે કન્ટિન્યુ પોતાનું જે ફંડિંગ ઘટાડી રહ્યા છે, આ બે મુખ્ય કારણો છે જેને કારણે કરીને આજે આ કાઉન્ટરમાં આપણને 20%ની નીચેની સર્કિટ લાગી છે. અને ઓવરઓલ પરફોર્મન્સની વાત કરશું તો આ 5 સેશનમાં લગભગ આપણને 30% ઘટતો જોવા મળી રહ્યો છે, જે એક મહિનામાં આ કાઉન્ટરે લગભગ 35%ના નેગેટિવ રિટર્ન્સ જે છે આ કાઉન્ટરે આપ્યા છે.